Hello everyone, I'm Dr. Mohal Banker from Bankers Vascular Hospital, and today we are going to discuss one interesting topic કે genicular artery embolization જે જાપાનીઝ ટેકનિક છે ઘૂંટણનો દુખાવા માટે એ પ્રિવેન્શન તરીકે યુઝ કરાય કે ના કરાય. એનો મતલબ એ થયો કે ગાદીનો ઘસારો અટકાવવા માટે યુઝ આપણે કરી શકીએ કે ના કરી શકીએ. તો ઘણા બધા પેશન્ટ્સ અમને આ ક્વેશ્ચન પૂછતા હોય છે અને એના પર જ આજે ડિસ્કશન કરીશું. So genicular artery embolization is a advanced technique for the knee pain જેની અંદર આપણે એક એન્જિયોગ્રાફી કરીએ છીએ. એન્જિયોગ્રાફી કરી અને જ્યાં ઇન્ફ્લેમેશન એટલે આર્થરાઇટિસ દેખાય ત્યાં એ જેનિક્યુલર આર્ટરીમાં 45 માઇક્રોસ એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ ઇન્જેક્ટ કરીશું, જેને કારણે ઇન્ફ્લેમેશન સબસાઇડ થઈ જશે. સો નાઉ જ્યારે પણ આપણે આ ટેકનિક કરીએ છીએ સો એનાથી ઇન્ફ્લેમેશન સબસાઇડ થાય છે. ઇન્ફ્લેમેશન સબસાઇડ થયાનો મતલબ શું? આર્થરાઇટિસની પ્રોસેસ અટકાવીએ છીએ, એટલે કાર્ટિલેજને ફરી આગળ ફર્ધર ડિગ્રેડેશન એટલે કાર્ટિલેજનું ડેમેજ આપણે અટકાવીએ છીએ. લેમેલ લેંગ્વેજમાં કહીએ તો આપણે ઘરમાં જે ઊંધાઈ લાગી હોય તો ઊંધાઈને આપણે દૂર કરીએ છીએ. ઊંધાઈને તમે તમે રિમૂવ કરો તો અલ્ટિમેટલી ધીમે ધીમે એ અંદરનું લાકડું કોરી ખાશે. એવી જ રીતે આર્થરાઇટિસની પ્રોસેસ એ કાર્ટિલેજને ગ્રેજ્યુઅલી એ અંદર ડેમેજ કરશે અને અંદરથી એ સ્ટેજ જો ઓસ્ટોઆર્થરાઇટિસનો જે કેલ ગ્રેડિંગ સ્ટેજ છે વધતો જશે. સો ડેફિનેટલી જેનિક્યુલર આર્ટરી એમ્બોલેશન એ પ્રિવેન્શન તરીકે યુઝ કરી શકાય છે. અને ક્યારે કરવી જોઈએ? જનરલી જ્યારે એક્ટિવ આર્થરાઇટિસની પ્રોસેસ હોય તો એની ફર્સ્ટ સાઇન છે સ્ટીફનેસ. સવારે ઊભા થાવ ત્યારે તમે થોડુંક ઘૂંટણમાં સ્ટીફનેસ મહેસૂસ થાય. એ સ્ટીફનેસ ગ્રેજ્યુઅલી તમે એને અવોઇડ કરો તો ધીમે ધીમે દુખાવો વધતો હોય છે અને એને કારણે પછીના જે સિમ્પટમ્સ ડેવલપ થતા હોય છે, ચાલતી વખતે દુખાવો, બેસતી વખતે દુખાવો, રેસ્ટિંગ પેઇન, આ બધી એ કોઈના કોન્સિક્વન્સીસમાં આવે છે. પણ ફર્સ્ટ સાઇન સ્ટીફનેસ. જો વેન એવર ધ પેશન્ટ ફીલ્સ કે આજે હું જ્યારે સવારે ઊભો થઉં છું અથવા લાંબો સમય બેસીને ઊભો થઉં છું ત્યારે મારા ઘૂંટણ થોડા સ્ટીફ લાગે છે, સો દેટ્સ અ સાઇન કે તમારે જેનિક્યુલર આર્ટરી એમ્બોલેશન કરાવવું જોઈએ. એને કારણે તમે ગાદીનું તમારા ઘૂંટણના કાર્ટિલેજનું ફર્ધર ડેમેજ તમે અટકાવી શકો છો. તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે અમે આમાં શું કરીએ છીએ. અમે તો આજે જે વાસ્ક્યુલર બ્લશ દેખાય છે એમાં સ્મોલ એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ ઇન્જેક્ટ કરીએ છીએ, જેને કારણે ગાદીનો ઘસારો અટકી જાય છે. સો જેનિક્યુલર આર્ટરી એમ્બોલેશન વી કેન યુઝ ઇટ ફોર ધ પ્રિવેન્શન. અને પ્રિવેન્શન ક્યારે કરવું જોઈએ, એના સિમ્પટમ્સ કયા હોય એની મેં તમને વિસ્તૃતમાં વાત કરી. આ સિવાય પણ તમારો કોઈ પણ ક્વેશ્ચન ડુ આસ્ક મી, આઈ વુડ બી વેરી હેપી ટુ ગીવ યુ આન્સર. થેન્ક યુ.